આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITIમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડ અંતર્ગત ક્લાસિફિકેશન એન્ડ ટાઈપ ઓફ સર્વેઇંગ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. સર્વેક્ષણનું વર્ગીકરણ અને પ્રકાર, ક્લાસિફિકેશન એન્ડ ટાઈપ્સ ઓફ સર્વે. પરિચય. સર્વેક્ષણનો ઉપયોગ વિવિધ હેતુઓમાં ક્લાસિફાય કરી શકાય છે. સર્વેક્ષણનું ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ, ક્ષેત્રની પ્રકૃતિ, સર્વેક્ષણના હેતુઓ, ઉપયોગ કરવામાં આવતી પદ્ધતિઓ અને સર્વેક્ષણ માટે વપરાતા સાધનોના આધારે કરવામાં આવે છે. એટલે જે સર્વેક્ષણનું વર્ગીકરણ છે એ ક્ષેત્રની પ્રકૃતિ, નેચર કેવું છે એના ઉપર, હેતુ શું છે એના પ્રમાણે એનું વર્ગીકરણ, કયા પ્રકારની પદ્ધતિ વાપરવાની છે એના પ્રમાણે સર્વેક્ષણનું વર્ગીકરણ અને કયા પ્રકારના સાધનનો ઉપયોગ કરવાનો છે એ પ્રમાણે સર્વેક્ષણનું વર્ગીકરણ કરવામાં આવે છે. આ ચાર્ટમાં દર્શાવેલ પ્રમાણે એ નેચર ઓફ વર્ક એટલે કયા પ્રકારનું નેચર છે, કયા ક્ષેત્રમાં છે એ પ્રમાણે એનું વર્ગીકરણ. મરીન સર્વે, એરિયલ સર્વે, એસ્ટ્રોનોમિકલ સર્વે, લેન્ડ સર્વે. લેન્ડ સર્વેને વધુ વિભાજિત કરેલું છે: ટોપોગ્રાફિકલ સર્વે, કેડસ્ટ્રલ સર્વે, સિટી સર્વે, એન્જિનિયરિંગ સર્વે. બી એના પર્પોઝ પ્રમાણે એટલે એના હેતુ પ્રમાણે સર્વેઇંગનું વર્ગીકરણ. પહેલું માઇન સર્વેઇંગ, જિયોલોજિકલ સર્વે, આર્કિયોલોજિકલ સર્વે, મિલિટરી સર્વે. સી એની મેથડ પ્રમાણે એટલે એ કયા પ્રકારની પદ્ધતિ વાપરવાની છે એના પ્રમાણે એનું વર્ગીકરણ. પહેલું ટ્રાયંગ્યુલેશન સર્વે, બીજું ટ્રાવર્સ સર્વે. ડી ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ એટલે કયા પ્રકારના સાધનોને વાપરવાનું છે એના પ્રમાણે ચેન સર્વે, કંપાસ સર્વે, પ્લેન ટેબલ સર્વે, લેવલિંગ સર્વે, થિયોડોલાઇટ સર્વે. હવે આ બધા સર્વેને વિગતવાર સમજાવીશ. પહેલું ફિલ્ડ સર્વેક્ષણના નેચરના આધારે વર્ગીકરણ. ક્લાસિફિકેશન બેઝડ ઓન નેચર ઓફ ફિલ્ડ. કયા પ્રકારનું નેચર છે એના પ્રમાણે એનું વર્ગીકરણ. હાઇડ્રોગ્રાફિક ઓર મરીન સર્વે. આ સર્વે તળાવ, નદી, દરિયાના ક્ષેત્રો, પાણીની સપાટી પર અથવા તેની નજીક હાથ ધરવામાં આવે છે. માટે આ સર્વેમાં પાણીના કાંઠાના કિનારે રેખાઓનો સમાવેશ થાય છે. આ આકૃતિ હાઇડ્રોગ્રાફિક સર્વેની દર્શાવેલ છે. આકૃતિ પ્રમાણે નદીનો ડિસ્ચાર્જ માપવો, દરિયા કિનારા અને નદી કાંઠાનું સર્વેક્ષણ, દરિયાની ઊંડાઈ માપવી વગેરે આ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવે છે. એરિયલ સર્વે. હવાઈ મથક પરથી વિમાન સર્વે હાથ ધરવામાં આવે છે.
એરિયલ કેમેરા જમીનના ઓવરલેપિંગ સ્ટ્રીપમાં પૃથ્વીની સપાટીના ફોટોગ્રાફ લે છે. આ આકૃતિ એરિયલ સર્વેની દર્શાવેલ છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે વિમાનથી જમીન પરના વિવિધ ફોટો લેવામાં આવે છે અને આ બધા ફોટોગ્રાફને ઓવરલેપ કરીને સ્ટ્રીપમાં તૈયાર કરીને એક ફોટોગ્રાફ બનાવવામાં આવે છે. એટલા માટે આને ફોટોગ્રાફિક સર્વે તરીકે પણ ઓળખાય છે. એસ્ટ્રોનોમિકલ સર્વે. આ સર્વેક્ષણ અક્ષાંશ, રેખાંશ, લંબાઈ, સ્થાનિક સમય વગેરેના નિર્ધારણ માટે કરવામાં આવે છે, જેમાં સૂર્ય કે અન્ય સ્થિર તારાનો ઉપયોગ કરી પૃથ્વીની સપાટી પર કોઈ બિંદુ કે રેખાનું ચોક્કસ સ્થાન જાણી શકાય છે. આ આકૃતિ એસ્ટ્રોનોમિકલ સર્વેની છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે આ સર્વેક્ષણ રેખાંશ, લંબાઈ, સ્થાનિક સમય વગેરેના નિર્ધારણ માટે કરવામાં આવે છે, જેમાં સૂર્ય કે અન્ય તારાને સ્થિર તરીકે લઈ જમીનના કોઈ બી બિંદુની ચોકસાઈ સ્તર જાણી શકાય છે. લેન્ડ સર્વે. આપેલ વિસ્તાર એટલે કે લેન્ડની યોજનાઓ નકશા તૈયાર કરવા માટે જમીન પર જમીન સર્વેક્ષણ કરવામાં આવે છે. લેન્ડ સર્વેના 3 પ્રકાર છે. પહેલું ટોપોગ્રાફિકલ સર્વે, બીજું કેડેસ્ટ્રલ સર્વે, ત્રીજું સિટી સર્વે. ટોપોગ્રાફિકલ સર્વે નેચરલ ફીચર્સ જેવા કે નદીઓ, સરોવરો, જંગલો, ટેકરીઓ વગેરે નક્કી કરવા માટે થાય છે. આર્ટિફિશિયલ ફીચર્સ જેવા કે રસ્તા, રેલવે, કેનાલ, શેરી, ગામડા વગેરે માટે થાય છે. બીજું કેડેસ્ટ્રલ સર્વે. આ સર્વે પ્રોપર્ટી લાઇન નક્કી કરવા માટે હાથ ધરવામાં આવે છે. એરિયાની ગણતરી કરવા માટે કેડેસ્ટ્રલ સર્વેનો ઉપયોગ થાય છે. રાજ્યો અને નગરપાલિકાઓની બાઉન્ડ્રી નક્કી કરવા માટે કેડેસ્ટ્રલ સર્વેનો ઉપયોગ કરવામાં આવે છે. સિટી સર્વે શહેરના રસ્તાઓ, પાણી પુરવઠાની પાઇપલાઇનો, ગટર લાઇનો વગેરે જેવા ઇજનેરી કાર્યો માટે સિટી સર્વે થાય છે. આગળ આપણે જોયું એ નેચર પ્રમાણે સર્વેક્ષણનું વર્ગીકરણ હતું. હવે એના હેતુ પ્રમાણે સર્વેક્ષણનું વર્ગીકરણ જોઈએ. ક્લાસિફિકેશન બેઝ ઓન પર્પોઝ. પહેલું માઇન સર્વે. ખાણ સર્વેક્ષણમાં બંને સપાટી અને ભૂગર્ભ સર્વેક્ષણનો સમાવેશ થાય છે. તે ખનિજ સંપત્તિઓના સંશોધનો માટે અને ટનલિંગ અને ખાણકામ સાથે સંકળાયેલા અન્ય ઓપરેશનને માર્ગદર્શન આપવા માટે કરવામાં આવે છે. તેમજ જમીનમાં રહેલ ખનિજ તત્વોને શોધવા માટે માઇન સર્વે કરવામાં આવે છે. જિયોલોજિકલ સર્વે. આ પ્રકારનું સર્વેક્ષણ સપાટી અને સપાટીની નીચે રહેલ ખનિજો અને ખડકોને શોધવા તેમજ ભૂમિમાં રહેલ ખામી અને ભૂપ્રદેશની ભૌગોલિક સુવિધાઓને મેળવવા માટે કરવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાં વિવિધ સ્તરો અંગે માહિતી મેળવવા માટે જિયોલોજિકલ સર્વે કરવામાં આવે છે.
આર્કિયોલોજીકલ સર્વે. આ પ્રકારનું સર્વેક્ષણ પ્રાચીન કાળના અવશેષો અને પુરાતન ચીજવસ્તુઓ જેવી કે સંસ્કૃતિ, રાજ્યો, કિલ્લાઓ, મંદિર વગેરેને શોધવા માટે હાથ ધરવામાં આવે છે. મિલિટરી સર્વે. લશ્કર પાસે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને નિર્ણાયક એપ્લિકેશન છે. આ હેતુ માટે લશ્કરી સર્વે અને એરિયલ સર્વે હાથ ધરવામાં આવે છે. આર્મી કામગીરીના હેતુસર વ્યૂહાત્મક સ્થિતિને શોધવા માટે તે હાથ ધરવામાં આવે છે. એન્જિનિયરિંગ સર્વે. આ પ્રકારનું સર્વેક્ષણ રસ્તા, જળાશયો, પાણી પુરવઠા, ગટર લાઈનો વગેરે ઇજનેરી કામોની માહિતી મેળવવા માટે કરવામાં આવે છે. પદ્ધતિ પર આધારિત વર્ગીકરણ. ક્લાસિફિકેશન બેઝડ ઓન મેથડ. કયા પ્રકારની મેથડ વાપરવાની છે એના પ્રમાણે સર્વેક્ષણનું વર્ગીકરણ જોઈએ. ટ્રાયંગ્યુલેશન સર્વે. ટ્રાયંગ્યુલેશન એ સર્વેક્ષણની એક મૂળભૂત પદ્ધતિ છે. જ્યારે મોટા વિસ્તારનું સર્વેક્ષણ કરવાનું હોય ત્યારે આખા વિસ્તારને ત્રિકોણમાં વહેંચી દેવામાં આવે છે. ત્યારબાદ માપણી કરવામાં આવે છે, જેને ટ્રાયંગ્યુલેશન સર્વે કહે છે. એટલે જ્યારે ટ્રાયંગ્યુલેશન સર્વેક્ષણ કરવામાં આવે ત્યારે આખા વિસ્તારને એક ત્રિકોણમાં વહેંચી દેવામાં આવે છે અને એના પછી બધા ત્રિકોણની લંબાઈ માપવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે આખા વિસ્તારને ત્રિકોણમાં વહેંચી દેવામાં આવેલું છે. પોઈન્ટ A, B, C અને D આમ 4 સ્ટેશન પોઈન્ટમાં આખો વિસ્તાર વહેંચી દેવામાં આવેલું છે. એના પછી આ બધા ત્રિકોણને માપીને સ્કેલ મુજબ ડ્રો કરીને સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે. એટલે આ ટ્રાયંગ્યુલેશન સર્વેનું ઉદાહરણ ચેન સર્વેક્ષણ છે. ટ્રાવર્સિંગ સર્વે. ટ્રાવર્સ એ ઘણી બધી સર્વે લાઇન્સનું માળખું છે. તે ખુલ્લું અથવા બંધ હોઈ શકે છે. આ મેથડમાં દરેક લાઇનની લંબાઈ સાંકળ કે ટેપ વડે માપવામાં આવે છે, તેમજ દિશાઓ અને એથી જ ખૂણાઓ કંપાસ અથવા થિયોડોલાઇટ દ્વારા માપવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે જ્યારે સર્વેક્ષણ વિસ્તાર મોટો અને અસમતલ હોય ત્યારે વિસ્તારને માળખું તૈયાર કરીને માપવામાં આવે છે, જેને ટ્રાવર્સ સર્વે કહે છે. આ આકૃતિ ક્લોઝ ટ્રાવર્સની છે. સર્વેક્ષણ માટે વપરાતા સાધનો. કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ. ક્લાસિફિકેશન બેઝ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ. સર્વેક્ષણ માટે વપરાતા સાધનના આધારે સર્વેક્ષણનું વર્ગીકરણ એ જોઈએ. ચેન સર્વે. આ સર્વેક્ષણનો સૌથી સરળ પ્રકાર છે, જેમાં ચેઇન અથવા ટેપ સાથે ફક્ત લિનિયર માપી લેવામાં આવે છે. એંગ્યુલર માપ લેવામાં આવતા નથી. આ આકૃતિમાં જોઈ શકાય છે. ચેન અને ટેપનો ઉપયોગ કરીને ફક્ત લિનિયર માપી લેવામાં આવતી છે. એંગ્યુલર માપ લેવામાં આવતા નથી. કંપાસ સર્વેક્ષણમાં
કંપાસ સર્વેક્ષણમાં ખૂણાઓ મેગ્નેટિક કંપાસ જેવા કે પ્રિઝમેટિક કંપાસ અને સર્વેયર કંપાસની મદદથી માપવામાં આવે છે. આ આકૃતિ કંપાસ સર્વેની દર્શાવેલ છે. 2 પ્રકારના કંપાસ વાપરવામાં આવે છે: પ્રિઝમેટિક કંપાસ અને સર્વેયર કંપાસ, જેની મદદથી એંગ્યુલર માપ લેવામાં આવે છે. ચેન અને કંપાસ સર્વે. આ સર્વેક્ષણમાં લિનિયર માપ ચેન અથવા ટેપ સાથે એંગ્યુલર માપ મેગ્નેટિક કંપાસની મદદથી માપવામાં આવે છે. એટલે આની અંદર ચેન અથવા ટેપ અને મેગ્નેટિક કંપાસ, પ્રિઝમેટિક અથવા તો સર્વેયર કંપાસનો ઉપયોગ કરીને સર્વેક્ષણ કરવામાં આવે છે. પ્લેન ટેબલ સર્વે. આ સર્વેક્ષણની ગ્રાફિકલ પદ્ધતિ છે, જેમાં ફિલ્ડવર્ક અને પ્લોટિંગ બંને એક સાથે કરવામાં આવે છે. એટલે પ્લેન ટેબલ સર્વેમાં ફિલ્ડવર્ક અને પ્લોટિંગ એક સાથે સાઇટ ઉપર જ કરવામાં આવે છે. એટલે આ સર્વેક્ષણમાં ઓફિસ વર્ક કરવાની જરૂર પડતી નથી, જેમાં ડ્રોઈંગ ટેબલ, એલિડેડ, સ્પિરિટ લેવલ, ડ્રોપ કંપાસ તેમજ અન્ય સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. આ આકૃતિ પ્લેન ટેબલ સર્વેની દર્શાવેલ છે, જેમાં એના સાધનો દર્શાવેલા છે: ડ્રોઈંગ બોર્ડ, બબલ ટ્યુબ, એલિડેડ, કંપાસ, યુ ફ્રેમ, પ્લમ બોબ. આ બધાનો સાધનનો ઉપયોગ કરીને આ પ્રમાણે ડ્રોઈંગ શીટ ઉપર ડાયરેક્ટ સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે. એટલે આ પ્રકારના સર્વેક્ષણમાં ઓફિસ કાર્ય કરવાની જરૂર પડતી નથી. લેવલિંગ સર્વે. પૃથ્વીની સપાટી ઉપર આવેલા જુદા જુદા બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવાની ક્રિયાને તલક્ષણ અથવા લેવલિંગ કહે છે. એટલે પૃથ્વી પર જુદા જુદા બિંદુઓ છે, એની ઊંચાઈ નક્કી કરવાની જે ક્રિયા છે એને લેવલિંગ કહે છે. આ પ્રકારના સર્વેક્ષણમાં લેવલ તરીકે ઓળખાતા સાધનની સહાય સાથે પોઇન્ટની લંબાઈ અને સંબંધિત ઊંચાઈ નક્કી કરવામાં આવે છે. બંધ, રસ્તાઓ, નહેરો, પાઇપલાઇન, ગટર જેવા ઇજનેરી કાર્યોની ડિઝાઇન કરવા માટે જમીન ઉપર આવેલા જુદા જુદા બિંદુઓ વચ્ચેની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવાની જરૂર પડે છે. એના માટે લેવલિંગ સર્વે હાથ ધરવામાં આવે છે અને જુદા જુદા બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ શોધવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે આ લેવલિંગ સર્વે હાથ ધરવામાં આવે છે. આ સર્વેક્ષક છે અને આ આસિસ્ટન્ટ સર્વેક્ષક છે, જે સાધન લઈને ઊભો છે, અને આસિસ્ટન્ટ સર્વેક્ષક લેવલિંગ સ્ટાફ લઈને બીજી બાજુ ઊભો હોય અને ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી એની સાપેક્ષ ઊંચાઈ શોધવામાં આવે છે. આ રીતે લેવલિંગ સર્વે હાથ ધરવામાં આવે છે. થિયોડોલાઇટ સર્વે. થિયોડોલાઇટ સર્વેમાં એટલી જ ખૂણાઓ થિયોડોલાઇટ દ્વારા માપવામાં આવે છે, જે કંપાસ સર્વે કરતાં વધુ ચોકસાઈ આપે છે. જો કંપાસ સર્વે ઉપયોગમાં કરીએ તો એમાં સતી
રહી શકે છે જો એના બદલે થિયોડોલાઇટ સાધન ઉપયોગ કરવામાં આવે અને થિયોડોલાઇટ સર્વે હાથ ધરવામાં આવે તો ચોકસાઈ વધારે રહી છે. આકૃતિમાં થિયોડોલાઇટ ઇન્સ્ટ્રુમેન્ટ દર્શાવેલ છે. થિયોડોલાઇટ એ સર્વેક્ષણ કાર્યમાં વપરાતું ખૂબ જ ઉપયોગી અને ચોકસાઈવાળું સાધન છે. તેની મદદથી લગભગ તમામ પ્રકારના સર્વેક્ષણ થઈ શકે છે. ચેન સર્વેક્ષણ, કંપાસ સર્વેક્ષણ, પ્લેન ટેબલ વગેરેની સરખામણીએ થિયોડોલાઇટની મદદથી ઝડપથી અને ચોકસાઈપૂર્વક સર્વેક્ષણ થઈ શકે છે. EDM સર્વે. આ પ્રકારના EDM સર્વેક્ષણમાં સાધનની મદદથી તમામ માપ જેવા કે લંબાઈ, ખૂણા, કોઓર્ડિનેટ્સ માપવામાં આવે છે. EDM સર્વેની અંદર ટોટલ સ્ટેશન સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિમાં ટોટલ સ્ટેશન સાધન દર્શાવેલ છે. EDM ઉપકરણ ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ અને કોમ્પ્યુટર સાથે જોડીને બનાવેલા ઉપકરણને ટોટલ સ્ટેશન કહે છે. આ સાધન સર્વેક્ષકોમાં ખૂબ જ પ્રિય છે કેમ કે એની અંદર લંબાઈ, ખૂણાઓ, કોઓર્ડિનેટ્સ બધું માપી શકાય છે. તે સર્વેઇંગની દુનિયામાં એક અજાયબી સમાન છે. આમ સર્વેક્ષણનું ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ ક્ષેત્રની પ્રકૃતિ, સર્વેક્ષણના હેતુઓ, ઉપયોગ કરવામાં આવતી પદ્ધતિઓ અને સર્વેક્ષણ માટે વપરાતા સાધનોના આધારે કરવામાં આવે છે. આ લેસન જે સમજાયું એના ટૂંકા પ્રશ્નો અને જવાબ જોઈ લઈએ. પ્રશ્ન: નેચરના આધારે સર્વેક્ષણના વર્ગીકરણ. નેચરના આધારે સર્વેક્ષણનું વર્ગીકરણ કયા કયા આવે છે? તેનો જવાબ છે હાઇડ્રોગ્રાફિકલ સર્વે, એરિયલ સર્વે, એસ્ટ્રોનોમિકલ સર્વે, લેન્ડ સર્વે. બીજો પ્રશ્ન: સર્વેક્ષણ માટે વપરાતા સાધનના આધારે વર્ગીકરણ. એટલે કયા પ્રકારના સાધન વપરાય છે એના પ્રમાણે સર્વેક્ષણનું વર્ગીકરણ. એનો જવાબ છે ચેન સર્વે, કંપાસ સર્વે, પ્લેન ટેબલ સર્વે, લેવલિંગ, થિયોડોલાઇટ સર્વે. સારાંશ: સૌપ્રથમ આપણે પરિચય જોયું, પછી ફિલ્ડ સર્વેક્ષણના નેચરના આધારે એના વર્ગીકરણ જોયા, સર્વેક્ષણના હેતુના આધારે સર્વેક્ષણના વર્ગીકરણ, પદ્ધતિના આધારે સર્વેક્ષણના વર્ગીકરણ અને સર્વેક્ષણ માટે વપરાતા સાધનના આધારે વર્ગીકરણ જોયા. આમ પદ્ધતિ પ્રમાણે એના કયા પ્રકારના સાધન ઉપયોગમાં કરવાના છે એના પ્રમાણે, નેચર પ્રમાણે, હેતુ પ્રમાણે સર્વેક્ષણનું વર્ગીકરણ કરવામાં આવે છે. અહીં આ લેસન પૂર્ણ થાય છે. આભાર.